નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થતાં આ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાશે, જેના માટે ભાજપે દિવંગત ધારાસભ્યના પુત્રની જ ઉમેદવાર તરીકે પસંદગી કરી છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી। ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ ભાજપે તેઓના જ પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે। જોગાનું ચોક આજે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારની મરણોત્તર વિધિ ચાલી રહી હતી। એ જ દરમિયાન હર્ષદ પરમારને ટિકિટ મળ્યાના સમાચાર મળતા તેઓ ભાવુક થઈ ઉઠ્યા હતા। આંખોમાં આંસુ સાથે પિતાની છબી સમક્ષ તેઓએ પુષ્પાંજલિ અર્પણ કરી તેઓના અધૂરા કામોને આગળ ધપાવવાની નેમ લીધી હતી। તેઓના પરિવારજનોની આંખો પણ આ તબક્કે ભીની થઈ ગઈ હતી। જિલ્લા ભાજપે પણ તેઓની ઉમેદવારીને આવકારી હતી અને આગામી સમયમાં તેઓની જીત નિશ્ચિત છે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। પહેલા તો રાષ્ટ્રીય નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી જે છે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે, તો મારી પસંદગી કરીને મને જે ટિકિટ આપી છે એ બદલ હું પહેલા તો સૌનો દિલથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અને જે મારા પર વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટી, એ વિશ્વાસને લઈને વિસ્તારમાં પ્રજાજનો વચ્ચે જઈશ અને મતની માગણી કરી અને એમના વિકાસના કામો જે કંઈ પણ બાકી હશે તેને પૂરા કરવાનો પૂરી રીતે પ્રયત્ન કરી અને પ્રજાનો વિશ્વાસ જીતી અને પ્રજા મને સારી એવી સ્વીકારશે એવી આશા પક્ષના નેતૃત્વ માટે આપની ઉપર ભરોસો પક્ષના નેતૃત્વ માટે હું એટલું કહી કે જે મારા પર ભરોસો રાખ્યો છે એ આજે અને વર્ષો પછી પણ પક્ષને ત્યાં કોઈ પણ જગ્યાએ નુકસાન થાય કે થશે એવું કોઈને કામ કરવા પણ નહીં અને કરીશ પણ નહીં અને ભારતીય જનતા પાર્ટી આગળ વધે એવી આશા સાથે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અમારા આદરણીય વડીલ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારજીના દુઃખદ અવસાન આ બેઠક ખાલી પડી હતી અને એ બેઠક ઉપર એમના સુપુત્ર ચિરંજીવી હર્ષદભાઈને અમારું રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશનું નેતૃત્વ અને જિલ્લાનું પણ જે પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ છે એ બધાએ જ્યારે ઉમેદવાર તરીકે હર્ષદભાઈની પસંદગી જ્યારે કરી ત્યારે ગોવિંદભાઈ પરમાર સાહેબના જેટલા પણ કામ વિકાસ અને જનમાનસની અંદર એમની એક સારામાં સારી છાપ અને જેના કારણે તેઓ 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હતા અને એમના સુપુત્ર તરીકે એમના જ પગલે ચાલીને આજે ખૂબ વિકાસના કામો સંગઠનની અમારી ટીમમાં કે જેમાં પ્રદીપસિંહજી જાડેજાના નેતૃત્વ હેઠળ આ ચૂંટણી થશે, સાથે ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે અમારા હસમુખભાઈ પટેલની નિમણૂક પ્રદેશ દ્વારા કરવામાં આવી છે। અમારા પ્રભારી બેન શ્રી વર્ષાબેન જોશી, ઝોન મહામંત્રી જીતેન્દ્રસિંહજી ચૌહાણ, અમારા બંને મંત્રીશ્રીઓ કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ અને કમલેશભાઈ, અમારા સાંસદ શ્રી નિતેશભાઈ, ધારાસભ્યશ્રીઓ મુકેશભાઈ, વિપુલભાઈ, ચિરાગભાઈ, પૂર્વ સાંસદશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ જિલ્લા પ્રમુખશ્રીઓ, આમ અમારું સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા આ ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતીથી જીતાય એ માટે પૂરું પ્લાનિંગ કરીને આ ચૂંટણી માટે રાજ્ય સરકારના કામો, કેન્દ્ર સરકારના કામો અને આ બધું કુલ મળીને ચોક્કસ ખૂબ જંગી બહુમતીથી આ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હર્ષદભાઈનો વિજય થશે એવો દ્રઢ વિશ્વાસ છે અને કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ પણ છે। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે આ ઐતિહાસિક લીડથી આ સીટ જીતીને ગોવિંદભાઈ પરમારને સાચી શ્રદ્ધાંજલિ અમે બધા જ અર્પણ કરીશું એવો મને વિશ્વાસ છે। સામાન્ય રીતે આમ તો 3 પક્ષ, પરંતુ હવે એવું લાગે છે કે આણંદ જિલ્લામાં 4 પક્ષ થશે, કારણ કે એનસીપીમાંથી પણ જયંતભાઈ તૈયારી બતાવી નથી। કઈ રીતની રણનીતિ છે ભારતીય જનતા પાર્ટીમાં? ભારતીય જનતા પાર્ટી સામેવાળા શું કરે એના કરતાં અમારે શું કરવાનું એ પૂરી આયોજન સાથે પાર્ટીની ચૂંટણી થતી હોય છે। આપણને બધાને ખબર છે કે સામેવાળા જો કશું શું કરશે ને અમે શું કરીએ તો કદાચ આ પહેલી ટિકિટ ડિક્લેર ન થઈ પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું મન બનાવીને નક્કી કરીને પોતાની તાકાત ઉપર, પોતે કરેલા વિકાસના કામો ઉપર અને સંગઠન ઉપર પૂરો ભરોસો હોવાને કારણે આજે ઉમેદવાર સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટીએ ડિક્લેર કર્યા તો ખેત પણ એવું નથી સામે શું કરશે, આ લોકશાહી છે
દરેક ઉમેદવાર પોતે ચૂંટણી લડી શકે છે, દરેક પક્ષ લડી શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાની બળ તાકાત ઉપર ચૂંટણી લડશે અને જંગી બહુમતીથી જીતશે. ઓકે